નમસ્કાર, મારું નામ નદીમ વાહિદ ખાન પઠાણ, શ્રી ફૂલવાડી પ્રાથમિક શાળા, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર 10મા ઇનોવેશન ફેરમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે। મારા ઇનોવેશનનું નામ છે મેથ્સ ગો પ્લે। તમને એમ થતું હશે કે આ મેથ્સ ગો પ્લે શું છે? તો આ વાત થઈ 24/9/2024ના રોજ, જ્યારે હું ચોટીલા તાલુકામાંથી લીંબડી તાલુકાની અંદર ફરજ પર હાજર થયો। ત્યારના સમયની અંદર આપણે જોવા જઈએ ને તો તાલીમોનો માહોલ ખૂબ જ વધારે ચાલતો હતો। તો એ તાલીમ દરમિયાન નવા બાળકોને ઓળખવાનો મને થોડોક સમય મળ્યો। તો એ સમય મળ્યો ને એની અંદર મને એટલી ખબર પડી કે બાળકો છે એ ગણિત પ્રત્યે એમને રસ બિલકુલ ઓછો છે। એમને ગાણિતિક ક્રિયાઓમાં થોડીક તકલીફ પડે છે। એવું ઘણી બધી વસ્તુઓ મેં જોઈ, એની અંદર તર્કશક્તિનો અભાવ હતો। તો તેના કારણે જ મેં મેથ્સને દોડાવી અને રમત તરફ લઈ ગયો। તો શું કામ એને કે બાળકોને રમવું ખૂબ જ ગમે છે। તો એટલા માટે જ મેં જે રમતના મેદાનમાં જે રમાતી રમતો છે તેની અંદર બાળકોને એની અંદર દોડ્યા। કીધું ચાલો બેટા, આપણે આ વસ્તુ તરફ થોડું કામ કરીશું। તો તેના લીધે આપણે જાણીએ જ છીએ કે રમત માત્ર ને માત્ર રમવા માટે નથી હોતી, તેની અંદર ગણિત છે અને ઘણું જ એવું બધું છે કે જે આપણે વિચારવું થોડુંક મુશ્કેલ બને છે। એટલા જ માટે મેં ગો પ્લે તરફ ચાલુ કર્યું અને બાળકોને પેલી મારી પસંદીદા રમત એટલે કે કબડ્ડી, તો કબડ્ડી માટે મેં 12 છોકરાઓ અને 12 છોકરીઓને પસંદ કરી અને એમના તરફ થોડીક પ્રેક્ટિસ સેશન ચાલુ કર્યું। અને તેના થકી મારો એવો વિચાર હતો કે બાળકો છે એની અંદર તર્ક શક્તિ, શારીરિક ક્ષમતામાં વધારો, આ બધી વસ્તુ થશે એટલે ઓટોમેટિક તે મેથ્સ તરફ દોડતા આવશે અને મેથ્સનું મારું પરિણામ સારું આવશે। એવી જ રીતે જોવા જઈએ તો તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ 3.0 ની અંદર જ્યારે મેં મારી 12 બાલિકાઓ અને 12 બાળકો એમને મેં તાલુકા સમક્ષ મૂક્યા, ત્યારે મને એનું પરિણામ એ મળ્યું કે એ બાળકો છે, મારી બાલિકાઓ છે, તાલુકા કક્ષામાં ખેલ મહાકુંભમાં કબડ્ડીમાં અંડર 14 વર્ષમાં તે પ્રથમ નંબર મેળવ્યો અને જિલ્લા કક્ષાએ તે તૃતીય નંબર મેળવ્યો અને ઝોન કક્ષાએ તે લોકો 4 બાલિકાઓનું તેમનું સિલેક્શન થયું। એવી જ રીતે ભાઈઓની અંદર જોવા જઈએ તો તાલુકા કક્ષાની અંદર 3જો નંબર મેળવ્યો। રમત તો રમતા રમતા ગણિત તરફ લઈ જવાની વાત હતી, પરંતુ આ લોકો રમતમાં પણ એટલા આગળ વધ્યા કે તે ગામની અંદર છેલ્લા 20 વર્ષથી કોઈ જ રમતની અંદર કોઈ જ વસ્તુ નથી મળી, એ મારા બાળકોએ આ એમના નામની પ્રસિદ્ધિ મેળવી અને ગામનું નામ ખૂબ જ આગળ વધાર્યું। અને સાથે સાથે સરકાર તરફથી ખેલ મહાકુંભમાંથી મળતા 30,000 રૂપિયાનું જે ઇનામ છે તે બાળકોને મળવા પાત્ર છે। તો આ જ વસ્તુના હિસાબે આ રમતની અંદર તો મને ખૂબ જ સારું એવું પરિણામ મળ્યું, પણ સાથે સાથે મને વર્ગખંડની અંદર પણ એ જ બાળકો અને એ જ બાલિકાઓએ માત્ર એ 12 અને 12 24 ઉપર જે પ્રયોગ કરવામાં આવ્યો હતો એ મને મારા 109 બાળકો એટલે બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના તમામ બાળકો તરફ એવું જોવા મળ્યું કે એ લોકો મારાથી બીક દૂર થઈ ગણિત સાથે પ્રેમ થયો। અને હજી આ મારું પ્રથમ પગલું છે, આગળ પગલાં તો હજી બાકી છે।